જામનગરમાં કચરા કલેક્શનમાં ગોલમાલ થતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે। આજે વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કચરાની ગાડીમાં કેરણ ભરવામાં આવતું હોવાના આરોપ સાથે કેરણ ભરેલ ગાડીના વિડીયો સાથે પોતાની વાત રજૂ કરી હતી। કચરા કલેક્શનની ગાડીઓ ઘણી વખત સગીરો ચલાવતા હોવાની રાવ પણ સામે આવી છે, ત્યારે કોઈ અકસ્માત થાય તો કોની જવાબદારી એ પ્રશ્ન પણ ઉદ્ભવે છે। રચનાબેન દ્વારા આ મુદ્દે પણ અવાજ ઉઠાવી આવેદન પાઠવી વિવાદિત કાર્ય પદ્ધતિમાં ફેરફાર નહીં થાય તો ધરણા કરવાની ચીમકી પણ આપી છે। હું રચના મેડમ નંદાણીયા આજે સ્વામિનારાયણમાં જે એક ખુલ્લો પ્લોટ છે, બાંધકામનો કન્સ્ટ્રક્શનનો કોઈની જગ્યા પડી છે, ત્યાંથી કેરણ ભરે છે હાલતા મેં આની પહેલાં 3 વાર ફોન કર્યા હતા। મને એમ થયું કે જા દ્યો, આવી નાની નાની બાબતમાં ધ્યાન નથી દેવું, પણ દિવસે દિવસે આ લોકોની છે ને અનહદ આ બધી દાદાગીરી વધતી જાય છે, કોઈ બોલતું નથી। એટલે બરાબર છે, બધાને ખબર નહીં શું ઉલ્લું બનાવે છે। મીડિયાવાળા ભાઈઓ જ્યારે એની બાઇટ લેવા જાય છે ત્યારે એને ખોટું કહી દે છે કે આમ નહીં આમ, આ જરૂર હતી ને આ જરૂર હતી ને આ જરૂર હતી। આજે એ છોકરો મારા મોઢે ચોખ્ખું બોલી ગયો, અત્યારે બીકની મારે બોલતો નથી કે ભાઈ હું કેરણ ભરવા આવ્યો છું અને હવે આની હારે હું કચરો અને કેરણ બે મિક્સ કરી અને ગુલાબનગર કચરાનો પોઈન્ટ છે ને ત્યાં નાખવા જઈશ। એટલે તમે વિચાર કરો કે અમારા વિસ્તારમાં ટાઈમ ટુ ટાઈમ કચરાની ગાડીઓ મોકલતા નથી, કચરો ઉપાડતો નથી અને અહીંયા કાયમ કેરણ ઉપાડે છે। એકવાર નહીં, આની પહેલાં 3 વાર અમે જોયા હતા, પણ અમને એમ થયું કે હશે ક્યાંક નાખતા હશે વધારાના ટાઈમમાં। આજે છોકરાએ પોતાના મોઢેથી સ્વીકાર્યું કે હું કચરો છે ને કેરણ અને કચરો બે મિક્સ કરી અને ગુલાબનગરના પોઈન્ટે અમે કચરાનો પોઈન્ટ છે ને ત્યાં નાખવા જાય છે। એટલે હું મીડિયાવાળા ભાઈઓને કહેવા માગું છું કે આ લોકોનું ખરી રીતે બધું બહાર પાડો। આ લોકો સાહેબુ છે ને આપણે આડાવડા જવાબ આપીએ છે, ખરી રીતે છે ને એ લોકોની વાતનો ભરોસો ન કરો। આ લોકો છે ને કચરો અને કેરણ ભેગું કરીને ગુલાબનગર પોઈન્ટે નાખે છે અને પછી ત્યાંથી શું કરે છે ને નથી ખબર। પણ આ લોકો તમે જુઓ, નંબર પ્લેટ નથી, પોલીસવાળા આપણી પાસે નંબર પ્લેટ ન હોય તો આપણે 500 ને 1000 રૂપિયા દંડ ભરવા પડે છે પબ્લિકને, સામાન્ય પબ્લિકને। કોર્પોરેશનની ગાડીઓને કોઈ કાંઈ કરતું નથી, કોર્પોરેશનની ગાડીને કોઈ કાંઈ કરતું નથી। એનો મતલબ એમ કે સરકારી કામ કે સરકારી કોન્ટ્રાક્ટ હોય એ ખુલ્લેઆમ દાદાગીરી કરે અને આમ જનતાને ભોગવવું પડે। આજે હું આપ સૌને વિડીયોના માધ્યમથી કહું છું કે ખરી રીતે આ કચરાવાળા કઈ કંપનીવાળા છે મને નથી ખબર, પણ આ કચરાવાળી કંપનીનું અને કોર્પોરેશનનું ખુલ્લું પાડો કે સાવ સડેલી તૂટેલી ફૂટેલી ગાડીઓ છે, નાના નાના છોકરાઓ છે, હાવ તમે કેવા છોકરાઓ પાસે ગાડીઓ હલાવે છે, કોકને મારી નાખે ને તોય ખબર ન પડે એવા છોકરાઓ નથી લોકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે કાંઈ। આવા લોકો પાસે ગાડીઓ હલાવી અને જામનગરની જનતાને આ લોકો જોખમમાં નાખે છે। નથી કચરો વ્યવસ્થિત ટાઈમસર ઉપડતો અને કચરામાં ભેળસેળ કરે છે અને જેવી તેવી સડેલી તૂટેલી ગાડીઓ વાપરે છે અને ગાડીઓમાં નંબર પ્લેટે નથી રાખતા। તો મીડિયાવાળા ભાઈઓને હું આ વિડીયો ઉતારી અને મારી બાઇટ આપું। જામનગરની ખુશી દીપેનભાઈ ઓઝાએ વેસ્ટ મટીરિયલમાંથી નવદુર્ગાના ટેક્સચર બનાવી અને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। તેની આ કલાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।